શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું કારતક વદ 11 ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. શ્રી સુત ગોસ્વામીએ એકત્રિત થયેલા બ્રાહ્મણો અને સંતોને કહ્યું, જો કોઈ પણ વ્યક્તિ ભજન ભાવપૂર્વક અને શ્રદ્ધાથી શ્રી કૃષ્ણએ વર્ણવેલ એકાદશીનું વ્રત કરે અથવા તેનો મહિમા અને એકાદશી કરવાના નિયમો અને વિધિ વિધાનનું યોગ્ય પાલન કરે તો તે આ જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરશે અને બીજા જન્મમાં શ્રી વિષ્ણુના સ્વર્ગની પ્રાપ્તિ કરશે. એક વખત અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે જનાર્દન, મને એ સમજાવો કે એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવાથી કે રાત્રે ફક્ત એક વખત ભોજન કરવાથી કે દિવસે એક વખત ભોજન કરવાથી શું ફળ મળે? આના જવાબમાં શ્રી કૃષ્ણએ જણાવ્યું કે હે અર્જુન, કારતક કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીથી દરેકે એકાદશી વ્રતની શરૂઆત કરવી જોઈએ. એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ થઈ એકાદશી કરવાનો નિશ્ચય કરવો. સ્નાન કરતી વખતે પ્રાર્થના કરવી કે હે અશ્વક્રાંતિ, હે રથક્રાંતિ, હે વસુંધરા, હે પૃથ્વી માતા, મારા પૂર્વજન્મના પાપોનો નાશ કરો, જેથી કરીને હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું. સ્નાન પૂર્ણ કર્યા પછી તેણે ગોવિંદની ભક્તિ કરવી. એક વખત સ્વર્ગના રાજા ઇન્દ્ર સ્વર્ગના અન્ય દેવતાઓ સાથે પરમાત્મા પાસે આવ્યા અને પરમાત્માને પ્રાર્થના કરી, હે વિશ્વ નિયંતા, હે દેવોના પણ દેવ, અમે આપને અમારા હૃદયપૂર્વકના પ્રણામ પાઠવીએ છીએ. આપ દરેકના માતા પિતા અને પરમ આશ્ચર્યદાતા છો. આપ જ સર્વના સર્જક, રક્ષક અને વિનાશક છો. આપ જ સારી પૃથ્વી, આકાશ અને ભૌતિક જગતના સર્જક છો. આપ પોતે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છો. આપ જ સર્વ પ્રકારના ત્યાગ, તપ, સ્તોત્રના ભોગતા છો. આ ત્રણેય સૃષ્ટિમાં એવો કોઈ પદાર્થ નથી કે જેના આપ માલિક ન હોય અને આપના નિયંત્રણમાં ન હોય. હે હરિ, હે પરબ્રહ્મ પરમાત્મા, હે દેવોના પણ દેવ, હે દેવતાઓના સર્વોપરી, હે સર્વે આત્માઓના રક્ષક, હે પરમ રહસ્ય. દૈત્યોએ સ્વર્ગના દેવતાઓનું સામ્રાજ્ય છીનવી તેમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. તેઓ ભયભીત બનીને આપના ચરણ કમળમાં સમર્પિત થયા છે. પ્રભુ, તેમનું રક્ષણ કરો. હે વિશ્વ નિયંતા, પ્રભુ, અમારું સ્વર્ગમાંથી પતન થયું છે અને અમે પૃથ્વી પર આવ્યા છીએ અને ભવસાગરમાં ભટકાઈએ છીએ. પ્રભુ, દયા કરીને અમારો ઉદ્ધાર કરો. ઇન્દ્રની આવી દર્દભરી પ્રાર્થના સાંભળી શ્રી વિષ્ણુએ તેને પૂછ્યું, એવો કોણ ભયાનક દાનવ છે જેણે દેવતાઓને હરાવ્યા? તેનું નામ શું છે? તેની આ શક્તિનો સ્ત્રોત કોણ છે? હે ઇન્દ્ર, તમે કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર વિગતે સમજાવો. ઇન્દ્રએ જવાબ આપ્યો, હે દેવાધિદેવ, હે ભક્તોના મુક્તિદાતા, હે પરબ્રહ્મ પરમાત્મા, બ્રાહ્મણના વંશમાં જન્મેલો ભયાનક રાક્ષસ જેનું નામ નિધિજંગા છે, તેણે પહેલા દેવતાઓને હેરાન કર્યા. તેનો એટલો જ શક્તિશાળી રાક્ષસ પુત્ર છે જેનું નામ મૂર છે. આ મહાન રાક્ષસ મૂરની રાજધાનીનું નામ ચંદ્રાવતી છે. તેણે બધા દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે અને તેણે સ્વર્ગનું રાજ્ય પચાવી પાડ્યું છે. અને ઇન્દ્ર, અગ્નિ, યમ, વાયુ, ઈશા, ચંદ્રમા અને વરુણ બધું જ પોતે છે તેમ માને છે. બધા દેવતાઓ ભેગા થઈને પણ તેના પર વિજય મેળવી શક્યા નથી. હે વિષ્ણુ, આ રાક્ષસનો નાશ કરો અને દેવતાઓનું રક્ષણ કરો. ઇન્દ્રના શબ્દો સાંભળી ભગવાન દેવતાઓને હેરાન કરનારા તરફ ગુસ્સે થયા અને કહ્યું, હે દેવતાઓના રાજા ઇન્દ્ર, તમારા દુશ્મન શક્તિશાળી દૈત્યને હું જાતે મારીશ. હવે તમે બધા ચંદ્રાવતી શહેરમાં પાછા જાઓ. ત્યાર પછી વિષ્ણુ સાથે બધા દેવતાઓ ચંદ્રાવતી જવા રવાના થયા.
એક બાજુ દેવતાઓ પોતાના હજારો શસ્ત્રોથી યુદ્ધની તૈયારી કરતા હતા, તો બીજી બાજુ દાનવોના લશ્કરમાં મોર મોટી મોટી ગર્જના કરતો હતો. દાનવોના હાથે પરાજય પામેલા હોવાથી દેવતાઓ વેર વિખેર હતા, પરંતુ હવે પરમાત્માના નેતૃત્વ નીચે દેવતાઓને ભયમુક્ત બની ફરીથી તાકાતવાન થયેલા જોઈ દાનવો અત્યંત ગુસ્સે થયા. જોકે પ્રભુએ અન્ય બધા રાક્ષસોને સહેલાઈથી માર્યા, પરંતુ મૂળ રાક્ષસને મારવાનું ખૂબ જ મુશ્કેલ હતું. જુદા જુદા પ્રકારના ઘણા શસ્ત્રોનો ઉપયોગ કરવા છતાં ભગવાન મૂળ રાક્ષસને મારી શક્યા નહીં. તેઓએ રાક્ષસ સાથે 10,000 વર્ષ યુદ્ધ કર્યું. છેવટે ભગવાને તેને હરાવ્યો અને પછી બદ્રિકાશ્રમ ગમન કર્યું. બદ્રિકાશ્રમમાં ભગવાન એક ભવ્ય ગુફા હિમાવતીમાં ગયા અને ત્યાં આરામ કર્યો. પરમાત્માએ અર્જુન સાથેની પોતાની વાતચીત ચાલુ રાખતા કહ્યું, હે અર્જુન, ત્યાર પછી તે રાક્ષસે મારો પીછો કર્યો અને તે ગુફામાં પ્રવેશ્યો. મને આરામ કરતો જોઈ તેણે મને મારી નાખવાનું વિચાર્યું. તે સમયે મારા શરીરમાંથી એક તેજસ્વી દેવી વિવિધ દેવી શસ્ત્રો સાથે બહાર આવી અને તે રાક્ષસ સાથે લડવાનું શરૂ કર્યું. તે દેવીએ રાક્ષસ સાથે ખૂબ લાંબા સમય સુધી લડાઈ કરી અને છેવટે તે દેવીએ રાક્ષસનું માથું ઉડાવી દીધું. આ પછી બીજા રાક્ષસો ભયના માર્યા પાતાળ લોકમાં ભાગી ગયા. જ્યારે ભગવાન આરામમાંથી ઉઠ્યા ત્યારે તેમને મૂળ રાક્ષસનો મૃતદેહ તેમની સામે પડેલો જોયો અને તેજસ્વી દેવીને પોતાની સામે બે હાથ જોડીને ઊભેલી જોઈ. તેણે આ રીતે ઊભેલી જોઈ ભગવાને આશ્ચર્યથી પૂછ્યું, તું કોણ છે? દેવીએ જવાબ આપ્યો, મારા પ્રભુ, હું તમારા શરીરમાંથી જન્મી છું અને મેં જ આ રાક્ષસને માર્યો છે. તમને આ રીતે સૂતેલા જોઈ પેલો રાક્ષસ આપને મારવાનો પ્રયત્ન કરતો હતો, તેથી મેં તેને મારી નાખ્યો. પરમાત્માએ કહ્યું, હે દેવી, હું તારા આ કાર્યથી ખૂબ પ્રસન્ન છું. તારી મુક્તિ માટે જે ઈચ્છા હોય તે તું માંગ. તું મારી આધ્યાત્મિક શક્તિ છે અને તું એકાદશીના દિવસે જન્મી હોવાથી તને આજથી લોકો ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખશે. જે કોઈ એકાદશીનું વ્રત કરશે તે બધા પાપોમાંથી મુક્ત થશે અને સ્વર્ગના અનન્ય આનંદ અને સુખની અનુભૂતિ કરશે. તે દિવસથી સર્વત્ર એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક પાળવામાં આવે છે. હે અર્જુન, જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તેને હું પરમ મુક્તિ આપું છું. હે કુંતી પુત્ર, બારસ સાથે ભેગી એકાદશી એ શ્રેષ્ઠ છે. જે વ્યક્તિ એકાદશીનો ઉપવાસ કરે અને તેનો મહિમા સાંભળે તો તેને ઘણી સિદ્ધિઓ મળશે.